માંગરોળમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની ખાસ ઉપસ્થિતિમાં પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા શહેરીજનો સાથે વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। તિરંગા યાત્રામાં પ્રથમ ચોપાટી પાસે શહીદ સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરી ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓ સાથે બંદરના લાઇટ હાઉસથી થઈ નવી જેટીએ રાષ્ટ્રીય ગાન સાથે પૂર્ણ કરાતા તમામ લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા। આ સાથે તિરંગા યાત્રામાં વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ, ધારાસભ્ય અને નાગરિકો સહિતના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા। આજે માંગરોળના શહીદ સ્મારકથી શરૂ કરી દરિયાઈ જેટી સુધી જે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે તેમાં તમામ સમાજ, તમામ ધર્મના લોકો, સ્કૂલના બાળકો, યુવાનોએ, માતાઓ અને દીકરીઓએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે। આ સફળ એવા આયોજન બદલ કેશોદ પ્રાંત શ્રી ગળચર સાહેબ અને અમારે ડીવાયએસપી શ્રી કોડિયાતર સાહેબ બંનેની ટીમને હું અભિનંદન આપું છું। સૌથી વધારે અભિનંદન હું અહીંયા માંગરોળના તમામ સમાજ અને ધર્મના આગેવાનશ્રીઓને આપું છું કે ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને યુવાનોમાં ઘર સુધી આ તિરંગાનું એક મહાત્મ્ય પહોંચે। આ તિરંગા એ દેશને શું આપ્યું છે, આઝાદીમાં કેવી રીતે એ આપણા જે શહીદો છે એમણે આ તિરંગાના એક માધ્યમથી એકતા અને અખંડિતતા જાળવી રાખી છે। એ આજે અને આગામી દિવસોમાં પણ આ એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ માટેનું આગામી 78મો સ્વાતંત્ર્ય દિવસની આ 2 દિવસ પૂર્વે હર ઘર તિરંગાના ભાગરૂપે માંગરોળમાં આજે યોજાયેલ ખૂબ જ મોટી સંખ્યામાં આ હર ઘર તિરંગા યાત્રાને ખૂબ સફળતાપૂર્વક પાર પાડવા માટે હું અહીંયા માંગરોળની જાહેર જનતાને અને એમના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।